हेलो फ्रेंड्स, तेजस किचन हिंदी में आपनु स्वागत है। तो आज आप एकदम सुपर टेस्टी एवं ढाबा स्टाइल मसाला भींडी बनावीशुं अने एने रोटला के કંઈપણ સાથે ખાઈ શકાય છે। રાઈસ સાથે પણ ખાઈ શકાય છે। અને જો બાજરીનો રોટલો કે મકાઈનો રોટલો જો ઘીવાળો મળી જાય તો ખાવાની મજા જ કંઈક ઓર આવે છે। તો ચલો સૌપ્રથમ આપણે ભીંડા લઈશું। તો મેં અહીં 500 ગ્રામ જેટલા ભીંડા લીધા છે। સાફ કરી લેવાના, ધોઈ લેવાના અને નૂછી લેવાના અને પછી બસ આ રીતે જે રીતે હું બતાવું છું એ રીતે આપણે એને કટ કરી લેવાના છે। તમે એનાથી મોટા પણ કટ કરી શકો છો, પણ નાના નથી કટ કરવાના, આપણે થોડા મોટા જ રાખવાના છે। તો આ સબ્જી ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે। તમે તહેવાર કે એમ જ પણ બનાવી શકો છો અને તહેવારમાં તમારી ડીશમાં સામેલ પણ કરી શકો છો। તો બધી જ ભીંડી કટ થઈ ગઈ છે અને સૌપ્રથમ તેલ આપણે થોડું વધારે લેવાનું છે ને તેલમાં મેં મીઠું એડ કર્યું છે। મીઠું એડ કરવાથી શાક આપણે અંદર એડ કરીએ છીએ તો બહાર છાંટા નથી ઉડતા, માટે પહેલાં મેં મીઠું એડ કરી લીધું છે। તો આ ભીંડાને તમે ફ્રાય પણ કરી શકો છો, પણ આજે હું એને ફ્રાય નથી કરતી, વધારે પડતા થોડા તેલમાં આજે સોતે જ કરું છું। તો સ્વાદ અનુસાર મીઠું અને હળદર એડ કરી દઈશું અને વચ્ચે વચ્ચે હલાવતા જઈ અને ભીંડા સરસ ચડી જાય ત્યાં સુધી આપણે એને કૂક કરી લઈશું। તો જોઈ શકો છો એકદમ સરસ ભીંડાની ક્વોન્ટિટી પણ ઓછી થઈ ગઈ છે, કલર પણ ચેન્જ થઈ ગયો છે। તો બસ હવે આ ટાઈમે આપણે ભીંડાને એક વાસણમાં કાઢી લેવાના છે, જેથી કરીને ભીંડાનું શાક આપણને સરસ લાગે। તો બસ એ જ કઢાઈમાં મેં 1 ચમચી જેટલું તેલ એડ કરી અને જીરું એડ કર્યું છે। જીરું થોડું સતળાઈ જાય એટલે આપણે આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી દેવાની છે। તો મેં 1 મોટી ચમચી લસણ આદુ મરચાંની પેસ્ટ એડ કરી છે। જે લોકો લસણ ડુંગળી ના ખાતા હોય એ સ્કીપ કરી લે। અને અહીં 1 ડુંગળી મેં કટ કરી લીધી છે, તો તેને પણ નાની નાની કટ કરી દીધી છે ને એને પણ આ રીતે આપણે સાંતળી લઈશું। તો ડુંગળી એકદમ સરસ સંતળાઈ જાય, ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાર પછી મેં અહીં 1 ટામેટાની પ્યુરી એડ કરી છે અને પ્યુરી એડ કર્યા પછી આપણે મસાલા એડ કરવાના છે। તો અહીં 1 થી 1.5 ચમચી જેટલું મેં કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર અને અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કર્યો છે। એકદમ નોર્મલ રૂટીન મસાલાથી જ મેં આ સબ્જી બનાવી છે, પણ ખરેખર બહુ સુપર ટેસ્ટી બને છે, એકવાર ટ્રાય કરવા જેવી છે। તો બસ મસાલામાંથી એકદમ સરસ તેલ છૂટે એટલે આપણે બધી જ ભીંડી જે શેકીને રાખી હતી એને એડ કરી લઈશું। તો બસ હવે એકદમ સરસ એવું આપણું શાક રેડી થઈ ગયું છે। એકદમ ફટાફટ બની જાય છે, બનતા વાર પણ નથી લાગતી। તો આ તમે શાક એકવાર જરૂરથી ટ્રાય કરજો। અને લાસ્ટમાં આપણે ધાણા એડ કરીશું, અને જો ગળપણ ખાવાનું ગમતું હોય તો થોડી ખાંડ એડ કરીશું, ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો। તો છે ને જો આ પરથી જ ખબર ઉડી જાય કે આપણા ભીંડાનું શાક એકદમ સરસ બન્યું છે, એકદમ ઢાબા સ્ટાઇલ બન્યું છે અને ખરેખર ખાવામાં એકદમ સરસ લાગે છે। તો જે ભીંડા બહુ જ ભાવતા હોય ને એમને એકવાર ટ્રાય કરવા જેવું છે। તો બસ હવે આપણે સર્વ કરી લઈશું। તો એકદમ સરસ એવું અને નોર્મલ રૂટીન મસાલાઓથી થોડો ચેન્જ કરવાથી એકદમ સરસ શાક બને છે। તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો મેં અહીં ડુંગળી અને રોટલી સાથે સર્વ કર્યું છે, તો જરૂરથી ટ્રાય કરજો।